આજે ખરેખર પ્રભુ બધાના ગોકુળમાં આવો પવિત્ર ભાવથી આપણે જવાની એકદમ અને શબ્દને પકડજો ખાલી આમ રમવું અને ખાલી સાંભળવું એવું ન કરશો શબ્દને સમજો કે કાનાને નહોતું દીધું ગોપી ભાન ભૂલી ગઈ કેવું કેવું ભૂલી જાય છે જો જે શું કરવા જાય શું કરી આવે છે એટલો પવિત્ર ભાવ નિખાર પ્રેમ ગોપીઓ ભગવાનને પ્રેમ કરે છે જીવ ભગવાનને પ્રેમ કરે ત્યારે ભાન ભૂલી જાય છે મારા વાલાને નહોતું દીધું ને Pagana khela
सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं शरणागत दीनाथ परित्राणपरायणे सर्वस्यापि हरे देवी नारायणे नमोस्तुते। नमोस्तुते व्यासविशालबुद्धे उल्लाविन्ना यतपात्रनेत्रा येन त्वया भावतपेरपूर्णा उज्ज्वालिपूर्णा गमया गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। अहमेवास्मि वाग्रे नन्यदय सदसत्परम् कस्यादहं यदप्रत्य य अवशिष्यते सोऽस्म्यहम्। कुरुते अर्थाय प्रत्येका न प्रत्येकात्मनि तद्विद्या धर्मनो माया यथा भासो
यथा यथा महन्ति भूतानि भूतेषु चौचेश्वर प्रविष्टानि प्रविष्टानि तथा तेषु एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासनात्मना अन्यव्यतिरेकाभ्याम् यत् सर्वत्र सर्वदा यत् स्यात् सर्वत्र सर्वदा यत् स्यात् सर्वत्र सर्वदा श्री गणपति महाराज की जय। श्री बालकृष्ण भगवान की जय। श्री नाथ जी महाराज की जय। श्री सद्गुरु भगवान की जय। श्रीमद्भागवत भगवान की जय। श्री गुरुदेव दयामय महाराज की जय। श्री वल्लभाधीश की जय। श्री अम्बे महारानी की जय। दक्षेश्वर महादेव की जय। उद्गिरनारी महाराज की जय। विद्याश्री महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। सुरापुरा भवानी की जय। सर्वपितृदेव की जय। सब ब्रह्मन की जय। साधु संतन की जय। सब भक्तन की जय। विश्वकर्मा भगवान की जय। श्री गौ माता की जय। तथा ज्ञानंद की जय। कृष्ण कन्हैया लाल की जय। प्रभु जी कुछ ऐसा प्रभु जी कुछ ऐसा इंतजार हो जाए। प्रभु जी कुछ ऐसा
કેશોદનગરમાં શ્રી અવદિત્ય ગોહિલવાડી બ્રાહ્મણ સમાજમાં શ્રી વરિયા વૈષ્ણવ પ્રજાપતિ પરિવાર શ્રી મહેન્દ્રભાઈ કરશનભાઈ મતવાય અને સમસ્ત પરિવારના પવિત્ર ભાવથી માતા ચંપુબેનના આશીર્વાદથી પૂર્વજોના આશીર્વાદથી ઠાકોરજીની કૃપાથી સુરાના શૌર્યથી સર્વ પૈતૃક શાંતિથી શ્રીમદ ભાગવત કથાની અંદર આજે દસમ સ્કંદ જેમાં 90 અધ્યાયનો સમાવેશ થયો છે એ દસમ સ્કંદ ભગવાન બાલકૃષ્ણ પ્રભુની સુંદર બાળ લીલાનું આપ ગાન સાંભળવા જઈ રહ્યા છો. સાવધાન થઈ કહી રાધે પ્યારી બે બલિહાની ગોકુળ આવો ગીતા. આવું કોઈ ભગીરથ કાર્ય થતા હોય સાથ બધાય ન હોય, કોઈનું તનથી શરીરથી સાથ હોય, કોઈનું મનથી સાથ, માનસિક રીતે પણ બધા સાથે. કોઈ ધનનો કોઈ વધારે ધન પ્રયોગ કરી શકે, કોઈ મર્યાદિત છે, પણ છેલ્લે બાકી 25 પૈસા ફાળો આપવો હોય છે. ગામ વિસ્તાર પરિવાર સર્વ કોઈ સાથે હોય છે, ત્યારે ભગીરથ કાર્ય થતા. પરંતુ મુખ્ય પ્રયોજન એક તત્વનું હોય. આજે ભગવાન શ્રીનાથજી બાવા છે, આખા મતવાય પરિવારના એક સપનામાં એક જ રાતમાં એક જ સમયનો એક હાલ કથા બે આપી એમનું એક પગથિયું એમ પાછું જયંતિક થવું જોઈએ. તહેવારમાં આપણે દિવાળીનું પ્લાન બનાવતા છો, અત્યારથી બનાવજો, સારી વાત છે. વર્ષમાં 4-5 સારી પૂરો કરજો, પણ ફરવાનું જાવ, મોજ મળે એવું કરવાનું. ખાલી મજા એમ યાત્રાની યાત્રા, ફરવાનું ફરવું, એની મોજ કરવાનું છે. મજા ને આનંદ બે મિક્સ થાય એની મોજ કરવાનું છે. તો અહીંયા આપણે પ્લાન બનાવતા હશું તો પરિવારની જેમ બધાની બહુમતી વધે એક કાર્યક્રમ આપણે ગોઠવી, એમ અહીંયા એક કહે છે, પ્રેરણા થઈ છે, ચર્ચા મૂકે, બધા છે જોઈન્ટ થતા પૂર્ણ બહુમત જ્યારે થાય છે, પૂર્ણ કૃપા મળે છે, ત્યારે આવા ભગીરથ કાર્ય થાય. એમ ભગવાન જ્યારે ગોકુળમાં પધાર્યા છે, એમાં સૌથી પહેલા દેવોની ઘટના તો ખરી છે. ગઈકાલે કથામાં આપણે લીધું કે પૃથ્વી ગાયનું ઉદ્ધાર કરી, પાપનો ભાર સહન ન થઈ શકતા, એટલી બધી ટૂંકમાં વજનદાર પાપથી પૃથ્વીનો ભાર વધી ગયો. ગાયનું ઉદ્ધાર કરી બ્રહ્માજી પાસે જાય, દેવતા બધા સાથે મળી સમુદ્ર કિનારે, પશ્ચિમ હિન્દુસ્તાનનો પશ્ચિમ સમુદ્ર કિનારો, સોમનાથથી લઈ દ્વારકા ધામ સુધી કરોડો દેવતાઓ બધા દરિયા કિનારે આવી અને પુરુષોત્તમની ઋતા વેદની ઋચા દ્વારા કે બ્રાહ્મણો સુખમા સિંબા રાજ્યને કથા ગુરુ તદસ્ય જરવસ્ય પદભ્યામ ભક્ષ બધાએ આર્તનાદ કર્યો છે, પણ એમનું ભજન હજી તૂટે છે. સૌથી શ્રદ્ધા છે ક્યાં? છેલ્લું, પહેલું અને છેલ્લું. પૂરા જીવન દરમિયાન તમામ જગ્યાએ પહેલું અને છેલ્લું મહત્વનું છે. પહેલું શરૂઆત અને છેલ્લું છેલ્લું, ત્યાં આ કાર્ય વિરામ થાય છે. તો છેલ્લું છે રાધા, પ્રેમથી બોલું રાધે રાધે, અંદરથી બોલું રાધે રાધે, મોજથી બોલું રાધે રાધે. કારણ કે રાધા છે એમનું બળ જ્યારે વધી જાય છે, એમનું ભજન જ્યારે વધી જાય છે, ત્યારે કૃષ્ણ પધારે છે. રાધા માટે શક્તિ, રાધા માની શક્તિ. આપણે ત્યાં કુળદેવી ત્યાં દેવી સર્વભૂતેષુ માં કુળદેવી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માં શું કામ? તો કે આપણને શક્તિ આપે, રાધાએ શક્તિ આપી, એટલે બધું આપોઆપ મેલું ગોઠવો. પોકાર વધી ગયું, ભાવના વધી ગઈ. અત્યારે મની અંદર કોઈ વિચાર કરો ને કે હમણાં
બે ચાર દિવસ છે કોઈ મહેમાન નથી હો કોઈ કારણ તો સારું અંદરનો ભાવ વધી ગયો મહેમાન આવે પછી તમારો જેવો ભાવ મહેમાન આવે તો ઘડીક વાર રોકાય પૈસે લેવા આવે તો સારું લેવા આવે કોઈ સેવા કરે આવે તો આવા વ્યવહાર છે ને આપણે તો કામ રાતે વિચાર કરતો નહીં સમજે આપણે પુરાણમાં કૃષ્ણ કીધું કે આત્મા એવું છે ને કે આ એમ કે છે જેને જે જોયું કે આપણે તો પરિવારની દીકરી લીધી મને તો લાગે મને તો એવું લાગે કે લીધી નથી દીકરી લીધી એવું લાગે છે કારણ કે દીકરી જે લઈ છે ને એ ખાલી બેસી કથા આપણે સેવા દેવા કંઈ કરવું પડે છે બેઠા આનંદ એ ભાઈ કથા બે આપણે લાભ લેવાનો છે તો જે તમે ભાવ કરો છો એ તમને પ્રાપ્ત અને ભગવાન છે ને આવા વ્યક્તિઓ શું કામ કહે છે કે ગરધની દોડાદોડી મળે છે તો સેવા કોણ કરશે દોડાદોડી કોણ કરશે કોઈ જરૂરિયાત તો થોડું મનને સ્થિર રાખીને કરશે કોણ પ્રભુ એવા 5 વ્યક્તિઓ છે આ બધાય છે બધા માય સિસ્ટમ થી લઈ સંગીત થી લઈ બ્રાહ્મણ થી લઈ રસોઈયા સુધી હું જોઈ રહ્યો છું બધાય સેવા કરે છે એ કોઈ યજમાનને પરેશાન કરેવા નથી ઈ મતવાય પરિવાર પર ભગવાન કીધું એ કહી શકે બધું સાથે ભેગું કરવા જશો નહીં અહીંયા ભગવાન બધું ભેગું કરી કેતખાનામાં જન્મ થાય કંસાલે પહેલા પ્રભુએ બહાર નીકળવાનું છે પેઢીઓ તૂટે એ સમય દરમિયાન એક નાનું બાળક છે એક સ્વાભાવિક વાત છે આપણે દયા આવે સુંદો ફૂલફૂલા સૂકા પાન થોડા લીલા પાન ભેગા કરી પધરાવી પ્રભુને ગોકળમાં પધરાવવા યમુનાજી પસાર કરવા આ બધું ભેગું થઈ જાય આ બધું ભેગું થઈ પ્રભુ ધારણ બધું ભેગું કરી ગોકુળા ભગવાન પધારે છે ખાસ ઉત્સવ થયો છે સામે પક્ષે સવારે જ્યારે જાણથી કરશે અષ્ટભુજાધારી માં પરંબા ભગવતી જોગમાય ચોસઠ જોગણી કહ્યું છે પુરાણમાં 64 જોગણી સાક્ષાત અષ્ટભુજાધારી અને સામે આવી ગઈ કંસ મારવા જાય હા 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 અટાશે કરી ઉડી ગઈ અને કહેતી કે કંસ તારી શક્તિ નથી તું મને મારી શકે તારો કાળ તો જન્મ લઈ ચૂક્યો છે જ્યાં પહોંચવે ત્યાં પહોંચી પણ ગયો છે તને કશું ન કરી શકે કંસ બેબાક બની ભગવાન કહે ભક્તો મૃત્યુથી ન ડરો પાપથી ડરો જે મૃત્યુથી ડરે છે ને એ બેબાક થઈ જશે કંસ બેબાક બની ગયો ક્યાં હશે વિચાર મારું કામ ક્યાં છે આકાશમાં કંસ અંધહદ બળવાથી છે અંધહદ એટલું બધું એમાં બળ બતાવ્યું છે ગર્ગ સંહિતામાં એક સમય વિશ્વ સમ્રાટ મગધ નરેશ જરાસંધ જે એ સમયનો 23 અક્ષરની સેનાનો માલિક છે દુનિયામાં હિન્દુસ્તાન ભારતનો સખત ભારતનો મહાન રાજા મગધનો રાજા એ જ્યારે એક સમય યુદ્ધ લડીને આવતો હોય મથુરાની પાસે યમુનાજીની કિનારે બધા ભાઈ એમાં એ સમયનો ભયંકર હાથ અતિ બલશાળી કે જેની બળનો જોટો ન જડી શકે એને મોટો ખીલો મારીને યમુનાજીની કિનારે બાંધ્યો એમને ખીલો તોડાવીને મથુરા નગરમાં ગયો એ સમય દરમિયાન મકાનો પાડવા લાગ્યો છે પોતાની શક્તિ દ્વારા મકાનો પાડવા લાગ્યો છે એવામાં કોઈ તેમને હરાવી શકતો નથી રાજકુમાર કંસને ખબર પડી ઉદયસેના પુત્ર કંસને આવી અને જે ઉત્તરાયણ શ્વાનને બાળક આમ કુશળ પકડી કેમ ફેરવે એમ ફેરવીને ઘા કરી યમુનાના જળમાં પડ્યો જરાસંધ ત્યાં જાય તો કે આટલો બલશાળી આજ મારું જમાઈ બનવા લાયક છે પોતાની બે દીકરી અસ્થિને પ્રાપ્તિ એની સાથે તમે આટલો બળવાન છે આટલો બળશાળી પણ મૃત્યુથી ડરી ગયો મૃત્યુથી નહીં મૃત્યુ તો જ્યારે આવો ત્યારે આવે એનો સમય આપણો સમય પૂરો થશે કોઈને રોકી નહીં શકે ઝપટ મારી ગયો જશે જેમ તેતર માથે બાદ જેમ તેતરને ઝપટ મારીને બાદ એમ ઝપટ મારી ગયો પાપથી ડરવા
પ્રભુને શું જવાબ? આપણા પિતરોને મોઢું શું બતાવશું? મોઢું શું બતાવશું? પાપથી ડરવાનું છે. અહીંયા પછી તો નાના 3 વર્ષથી નીચેના બાળકોને વધ કરવા માટે અસુરો મોકલી દે છે. આ તરફ ઉત્સવ મનાવાઈ રહ્યો છે. 9 ભાઈઓ છે નંદ બાબાને, નાનું સહિત 2 બહેનો નંદા સુનંદા. 4 વાગે સવારે બ્રહ્મરૂપમાં જાણ થઈ. સુનંદા દીદી यशोदा से भौजी तुम्हारे वहां लालो भाई सुंदर भगवान एकदम जमना पग में उठो मुखमा चूसी રહ્યા છે. વાકડિયા વાળ છે, નાના ઝીણા ઝીણા, અને એની સાથે સાથે સુંદર નંદનવન શિર્યા છે. શ્યામ સુંદર પ્રભુ બિરાજ થયા છે. બાલકૃષ્ણ ભગવાન. આ ઉત્સવ વ્રજમાં માખણ, દૂધ, છાશ, હળદર આવું જાણી લઈને મનાયો. 6 મહિના સુધી ઉત્સવ થયો છે. આ ગોકુળની અંદર 6 મહિના ઉત્સવ આવ્યો. હે વૈષ્ણવજનો, હે ભગવાન મેરા ભક્તો, આપણે આપણી જિંદગી ઉત્સવ મનાવી શકીએ. આખી જિંદગી કઈ રીતે? એનો સંદર્ભ પડેલો છે કે હૃદય 84 કોષમાં ફેલાયેલું વ્રત છે. કેવું? 84 કોષમાં ફેલાયેલું. એમાં એક હૃદય જે આ 84 કોષમાં ફેલાયેલું વ્રત છે ને, એમાં એક સુંદર મજાનું ગોકુળ આવ્યું અને એમાં ભગવાન બતાવ્યા. ત્યારે ઉત્સવ થયો છે. આપણે આપણું શરીર છે ને 84 આગળ ન સમજાય. કથા વિરામ થઈ. આજે જ ઊભા રહેવાનું. કોઈ સજ્જન માણસને કહેજો માપ લઈ દેવાનું. તમારા આંગણા છે ને, આંગણા એ 84 થશે ને એવું તમારું શરીર હશે. 84 આ ઇચનાય હોય એવું નથી. ઘણાને પોણા ઇચ નહીં હોય, ઘણાને હવા ઇચ નહીં હોય. હા, એ વેબમાં ન રહેશે. તમારા આંગણા, તમારા 84 આંગણા. અને જેટલા આંગણો એટલા કિલો વજન આપણું શરીરનું હોવું જોઈએ. એનાથી વધારે જાવ ને તો એ નુકસાનકારક છે, અને બહુ ઓછું હોય તો એ નુકસાનકારક છે. મર્યાદિત એનું માપ બતાવે છે. પુરાણોમાં વિજ્ઞાન પણ સાથે જોઈન્ટ થઈ ગયું છે. કેમ ખાવું, કેમ નાવું, કેમ જાવું, દાંતણ સુધી બતાવ્યું. ગરુડ પુરાણમાં વર્ણન છે. દંત ધારણ કઈ દાંતણ કેમ કરવું એ પણ બતાવ્યું છે. કેટલા વાગે જમવું, કેટલા વાગે શું, કેટલા વાગે ઉઠવું, બધું જ બતાવ્યું છે. આપણે એક નિયમને કાયદેસર પાલન કરતા નથી, કારણ કે આપણે તો આપણી મસ્તીમાં રહેવું છે. જ્ઞાની સત્યનું આચરણ કરે છે અને અજ્ઞાની આચરણ સત્યમાં બે માર્ગનો ફેર છે. બે સત્ય માને છે પણ ફેર બે માર્ગનો છે. એ 84 આંગણનું આપણું શરીર, એમાં એક સુંદર ગોકુળ રૂપી હૃદય ધગધગ થઈ ગયું છે. હૃદય ધગધગ થઈ ગયું છે. અને એમાં આપણે દરરોજ સવારે ઉઠી શરીરને શુદ્ધ બનાવી નાખી. શુદ્ધ બનાવવું પડશે. શરીરને મનને શુદ્ધ બનાવીએ તો જ પ્રભુ છે એ આપણા પ્રત્યે સમર્પિત થઈ શકે. એમાં ભગવાન ને પધરાવેલા પ્રભુના નામ અને સ્વરૂપને દરરોજ સવારે હૃદય ગોકુળમાં 84 આંગણના વ્રજરૂપિયા શરીરની અંદર તો દરરોજ ઉત્સવ આપોઆપ થઈ શકે છે, નિત્ય થઈ શકે છે. દરરોજ સવાર સ્નાન કરી એક જ વસ્તુ, આજે વ્રજરૂપી શરીર હૃદયમાં ધક 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 થાય છે, એને બદલે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ પધારવાના છે. પ્રભુ પધાર્યા, 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 અને ઉત્સવ શરૂ થયો કે નંદ કે આનંદ થયો.
ઉત્સવ મનાવ્યો, દરરોજ ઉત્સવ થઈ છે. તેના માટે આપણે સજાગ, તૈયાર, લાયક બનવું પડે છે. સમય કાઢવો પડે છે. મોસ્ટલી જેટલી દુકાનો આપ જુઓ ને, કદાચ 2-5 દુકાન બાદ કરતો 100 માંથી દેવાબંધી થતી હોય, ગ્રાહક આવે ને, દેવ ભગવાનમાં ધ્યાન છે. ગ્રાહક દેવ ભગવાન, સરસ, સાચી વાત છે. પણ દેવ ગ્રાહક પછી પેલા છે. આપણે ભગવાનને ધ્યાન ધરી રહ્યા છીએ, પણ સિસ્ટમ યાદ. મારું તો એવું માનવું છે ભગવતીના માધ્યમથી, પવિત્ર ભાવથી, કે લગભગ 60-70% તો સાવ આપણે છે દેખાવા માટે આ બધા મંદિરો રાખ્યા છે. ઘણાના ઘરની અંદર ગણપતિ મહારાજના ચારા બાંધી દે, ચારા. કોઈ યજ્ઞમાં પૂજા કરાવતો હોય એટલે અમે યજમાનને કહીએ કે આને કોઈ નવરાવ્યા છે, આને નવરાવતો રહે છે ને કે તું નાઈ રહે, આ ભગવાન તો હાથ નહીં નાખે. તમે કોઈના ઘરે મહેમાન ગતિ કરવા ગયા હોય અને 1 કલાક 2 કલાક સુધી તમને કોઈ બોલાવે નહીં, કઈ પીવડાવે નહીં, ખવડાવે નહીં, સામે બેઠા નહીં, તમને ગમશે નહીં. અંદરથી ટોર્ચર થશો, માનવું છે. તો ભગવાન દેવતાઓને આપણે બેસાડ્યા છે, આપણે શું કરીએ છીએ? બપોરે થાળ ધરવો નથી, વ્યવસ્થિત દેવાબંધી કરવા નથી, 5 પુષ્પ ચડાવવા મોફતના છે. ધ્રોખડ ગણપતિમાં હાવ મોફતમાં. વિશ્વવાદી સર્વ દેવાનામ દ્રવ્ય વ્યક્તિ દાસના શિવ સાગર સંતમ વંશ વૃદ્ધિ કરી. ગણપતિજીને દુર્વા ચડાવવાની ગણપતિ વિષ્ણુ ભગવાને વચન આપ્યું છે, વરદાન કે વંશ વૃદ્ધિ કરી ભગવાન એ નિત્ય ધ્રોખડ ચડાવનારને પરિવારના વંશની વૃદ્ધિ કરશે. ભગવાન વિષ્ણુ કે છે અને દુનિયામાં કોઈ પણ સંકલ્પ હોય, ધર્મ બ્રાહ્મણ વખત નીકળતો સંકલ્પ, યજ્ઞ યાગની કથા, બધું સંકલ્પમાં ગમે તે ધર્મ કાર્ય હોય, શબ્દ છે આ હાથમાં જલ નહીં, વિષ્ણુ વિષ્ણુ સંકલ્પ વિષ્ણુથી શરૂ થાય છે. વિષ્ણુ છે એમની કૃપાથી આપણે પુણ્ય મેળવી રહ્યા છીએ. ચાહે મહાદેવનું કાર્ય હોય, માતાજીનું હોય, સુરાપુરાનું હોય, પિતૃઓનું હોય, નાગોનું હોય, કોઈ પણ દેવી દેવતા, લોકપાલ, દિગ્પાલ, કોઈ કાર્યક્રમ કોઈ પણ હોય, સત્યનારાયણ ભગવાનની કથાથી લઈ કાંઈ પણ હોય, સંકલ્પ વિષ્ણુથી શરૂ થાય છે. પણ ધ્રોખડ છે આપણે મુફતની વસ્તુ ચડાવી શકતા, આપણને દેખાતી નથી. બ્રાહ્મણ કે ચડાવો તો ચડાવી, હા ધ્રોખડ લેવી, એ આવી થેલી ભરી રાખી દે, 2-3 ચડાવો ગમે પાછા એને ઉતારવા પડે. સાચું ચડાવી રાખો તો ભગવાન દેખાતા બંધ થઈ જાય. ગિરિરાજ નિત્ય આપણે ઉત્સવ મનાવી શકીએ છીએ. ભાગવતી, મધુમતી, સદરામતી, મીનાવતી સખીઓ બધી મંડી છે આવવા. પ્રભુને કોઈ પોતાના ઘરકામ બધા છોડી દીધા છે. યશોદા કહે છે તમારે ઘરે જાઓ, આ તમારે ત્યાં ગાયો વાછરડાઓ બધા ગૌપાલક હતા, પશુપાલક, તમારા લાલા રાજ હતા. ગોપીઓ કહે છે બહુ પવિત્ર ભાવ. ભગવાન કૃષ્ણ છે એ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળ વ્રજમાં રહ્યા છે. નિર્દોષ અવસ્થા છે, એકદમ નિર્દોષ અવસ્થા. લાઇટિંગ છે બધા, હા એકદમ નિર્દોષ અવસ્થા છે. કોઈ અંદર કૂડ કપટ નથી. 12 વર્ષ પૂરા જ્યારે થાય છે, 12 વર્ષ પૂરા સિદ્ધિ, 12 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે ધીમે ધીમે વાસનાની શરૂઆત થાય છે. કંઈક ઈચ્છાઓ જાગૃત થાય છે, કંઈક ખબર પડવા લાગે છે. નાના બાળકને કંઈ ખબર નથી.
ભગવાન કી જય। ગોપીઓ લાલ લગાવે શ્રી કૃષ્ણને, નામ પાડ્યું નથી એવું, યશોદાનો લાલ અને એક રોહિણીનું નામ। એ બલરામજી મહારાજનું નામ છે, એ 18 વર્ષે પાડવામાં આવશે। ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણનું નામ છે, ગુરુગુદ ગાયત્રી દ્વારા 1.5 વર્ષે પાડવામાં આવશે। ત્યાં સુધી એક રોહિણીનું નામ અને એક યશોદાનું નામ। જાઓ તમારે ઘરે, નહીં કોઠે, યશોદા તારું લાલો કોઠે પહોંચી જાઓ તો ગાઓ તો સાથે મળીને પોઢાડીએ। આવો આપણે પણ ભગવાનને પોઢાડીએ, પ્રભુને પોઢાડવા માટે થઈ અને વ્રજવાસીઓ ગોકુળવાસીઓ બધા પવિત્ર ભાવથી આ મહિમા ચલાવે છે। ગોપાલ ગોકુળ
श्याम सुंदर मारो काम होतोय तो जागी जागी काम सुतो होई तो जागी